નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ઓડિશાના મહાન સંત શ્રી અચ્યુતાનંદ દાસ મહારાજજીએ પોતાની ભવિષ્યમલિકા પુસ્તકમાં લખ્યું હતું કે જ્યારે શનિનો યોગ મીન રાશિમાં હશે ત્યારે ભારતની સાથે સાથે આખી દુનિયા ઉપર સંકટના વાદળો ઘેરાશે અને ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત થશે. આખી દુનિયામાં તબાહીનો મંજર છવાઈ જશે અને ભવિષ્યવક્તાઓના અનુસાર એ દિવસ હશે 29 માર્ચ 2025. કારણ કે આ દિવસે 5:50 ઉપર શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે. તો શું ખરેખર 29 માર્ચ 2025 દુનિયાનો છેલ્લો દિવસ થવાનો છે? શું આ મહાવિનાશની પાછળ મનુષ્યોનો જ હાથ હશે? શું ખરેખર પ્રદૂષણ અને ક્લાઇમેટ ચેન્જ દુનિયાના અંતનું કારણ બનશે કે પછી આ ખાલી વર્ષ 2012ની જેમ ખાલી એક મનગણત કહાની છે? જો તમે પણ આ બધા પ્રશ્નોના જવાબ જાણવા માંગો છો તો આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ. મિત્રો, આજે આખી દુનિયાના લગભગ 64 દેશો ભયંકર રીતે ક્લાઇમેટ ચેન્જનો સામનો કરી રહ્યા છે. ત્યાં જ 25 જેટલા દેશો ભયંકર જળ સંકટનો સામનો કરી રહ્યા છે. ત્યાં જ આપણા ભારત દેશમાં ઘણા એવા શહેરો છે જે એર પોલ્યુશનના કારણે લોકોના રહેવા લાયક હવે વધ્યા નથી. અહીંયા શ્વાસ લેવું મતલબ કે મૃત્યુને આમંત્રણ આપવા જેવું છે. અને એવામાં મિત્રો કોઈ પણ શક નથી કે આ બધી વસ્તુ આપણા માણસોના લીધે જ થઈ રહી છે. થોડાક વર્ષો પહેલાં આપણે જોઈએ તો મિત્રો ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ જેવા નામ પુસ્તકો સુધી જ સીમિત હતા, પણ હવે આજની તારીખમાં આ આપણા જીવનનો એક હિસ્સો બની ચૂક્યા છે અને આ મોટા પાયે આપણા જીવનને પ્રભાવિત પણ કરી રહ્યા છે. પણ હવે સવાલ એ ઊભો થાય છે કે શું આવનારા સમયમાં આનો સ્તર એટલો મોટો વધી જશે કે આના લીધે પૂરેપૂરી દુનિયા જ ખતમ થઈ જશે? તો ચાલો મિત્રો આને સમજવાની કોશિશ કરીએ. જણાવી દઈએ કે પૃથ્વીને હેબિટેબલ બનાવી રાખવા માટે અને માણસને જીવિત રાખવા માટે મેન 3 વસ્તુઓની જરૂર પડતી હોય છે. આમાં સૌથી પહેલો છે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન, બીજો છે ક્લાઇમેટ કંટ્રોલ અને ત્રીજો છે કન્વર્ઝન ઓફ રિસોર્સિસ. પણ મિત્રો આજની તારીખમાં આ ત્રણેય વસ્તુને એકદમ નજરઅંદાજ કરવામાં આવે છે અને આના પરિણામ હવે આપણને જોવા મળી રહ્યા છે. જેમ કે વર્ષ 2018માં સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં લગભગ 3 વર્ષો સુધી ભયંકર સૂકો જોવા મળ્યો અને આના લીધે ત્યાંનો ફ્રેશ વોટર રિઝર્વ પણ ખતમ થવાની કગાર ઉપર પહોંચી ગયો. આ સિચ્યુએશન એટલી વધારે સિરિયસ થઈ ગઈ હતી કે ત્યાં માણસો પાણી પીવા માટે પણ તરસી ગયા હતા. ત્યારથી કરીને હમણાં સુધી દુનિયાના ઘણા દેશોમાં આવી પ્રકારની સ્થિતિ જોવા મળી છે. ક્યાંક ઓછી જોવા મળી છે તો ક્યાંક ખૂબ જ વધારે જોવા મળી છે. અને આ સિચ્યુએશનનો ઉત્પન્ન થવાનું જે મુખ્ય કારણ છે એ છે જલવાયુ પરિવર્તન. એવું પણ કહેવામાં આવે છે કે આપણા ભારત દેશમાં પણ વધતા પ્રદૂષણ અને ક્લાઇમેટ ચેન્જના લીધે આવી પ્રકારની સ્થિતિ જલ્દી જ જોવા મળી શકે છે. પણ ક્યારે અને કયા શહેરમાં જોવા મળશે એ હમણાં આપણે સાફ ન કહી શકીએ. પણ એક અનુમાનના અનુસાર ભારતના જે શહેરો સૌથી વધારે જે ખતરામાં છે આમાં દિલ્હી, મુંબઈ, જોધપુર, ગાઝિયાબાદ અને ચેન્નઈ જેવા શહેરોને સામેલ કરવામાં આવ્યું છે, જેમનું વાતાવરણ એટલો વધારે પ્રદૂષિત થઈ ચૂક્યો છે કે લોકોને શ્વાસ લેવામાં પણ પરેશાની થઈ રહી છે. ત્યાં જ થોડાક શહેરોને તો ટોક્સિક ગેસ ચેમ્બર પણ કહેવામાં આવે છે. આનો સીધો અસર લોકોની હેલ્થ ઉપર પડી રહ્યો છે અને આ વાતનો અંદાજો તમે એવી રીતે લગાડી શકો છો કે ભારતમાં વર્ષ 2024માં જ 18,000થી વધારે લોકોની મૃત્યુ ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી વેમાં એર પોલ્યુશનના લીધે થઈ છે. પણ મિત્રો, તમને જાણીને હેરાની થશે કે આ સંકટ એના સામે કાંઈ નથી જે પૃથ્વીથી દૂર સૂર્ય ઉપર પનપી રહ્યો છે, જેને સૂર્ય તુફાન મતલબ કે સોલર સ્ટ્રોમ કહેવામાં આવે છે. આ સોલર સ્ટ્રોમમાં હર 11,000 વર્ષો પછી સૂરજ પોતાને ઊંધો કરે છે. મતલબ કે સૂરજનો નોર્થ પોલ સાઉથ બની જાય છે અને સાઉથ પોલ નોર્થ. જણાવી દઈએ કે આ પ્રોસેસની શરૂઆત સોલર મિનિમમથી થાય છે અને આ દરમિયાન સોલર મેગ્નેટિકલ સ્ટ્રોમની તાદાદ ખૂબ જ વધારે થઈ જાય છે. રેકોર્ડેડ હિસ્ટ્રીની વાત કરીએ તો ઇતિહાસમાં હમણાં સુધી સોલર મેક્સિમમ પ્રોસેસના દરમિયાન સૌથી પાવરફુલ જીઓમેગ્નેટિકલ સ્ટ્રોમ પૃથ્વી સાથે વર્ષ 1859માં ટકરાયો હતો, જેને કેરિંગટન ઇવેન્ટ કહેવામાં આવે છે. જણાવી દઈએ કે આ એટલો વધારે પાવરફુલ હતો કે ઇલેક્ટ્રિકથી ચાલવાવાળા બધા જ સાધનોએ કામ કરવાનું બંધ કરી નાખ્યો. ત્યાં સુધી કે ઘણી બધી જગ્યાઓ ઉપર આગ લાગી ગઈ હતી. ઘણી બધી વસ્તુઓ પોતાની રીતે જ એકદમ બ્લાસ્ટ થઈ ગઈ, જેના ચાલતા રાતનો અંધારો દિવસની રોશનીમાં બદલાઈ ગયો હતો. અને મિત્રો, હવે
કંઈક આવી જ રીતની ઘટના વર્ષ 2025માં પણ ઘટી શકે છે. હા મિત્રો, બિલકુલ બરોબર સાંભળ્યું છે તમે. વૈજ્ઞાનિકોના અનુસાર વર્ષ 2025માં ફરી એકવાર સોલર સ્ટ્રોમ મેક્સિમમ ફેઝમાં પ્રવેશ કરવાનો છે, જેના ચાલતા મિત્રો આપણી પૃથ્વી સાથે વિનાશકારી સૌર્ય તુફાન ટકરાવી શકે છે. ખાલી એટલું જ નહીં, પણ આમાંથી થોડાક તુફાન તો એવા હશે જે કેરેક્ટિંગ ઇવેન્ટથી પણ વધારે ખતરનાક હશે. પણ મિત્રો, પરેશાનીની વાત એ છે કે આજે આખી દુનિયામાં ઇલેક્ટ્રિસિટીનો વપરાશ ખૂબ જ વધારે થાય છે, સૌથી વધારે થાય છે. મતલબ કે તમને આજની તારીખમાં ઘણા જેવા ઓછા ઘર મળશે જ્યાં ઇલેક્ટ્રિસિટીનો યુઝ નહીં થતો હોય. અને આ જ કારણ છે કે પૃથ્વી ઉપર સૌર્ય તુફાન આવવાની તબાહી મચી શકે છે. આ તબાહીનું ખાલી આ એક જ રૂપ નહીં, પણ બીજા પણ ઘણા રૂપ હોઈ શકે છે. જેમ કે કાં તો ગ્લેશિયરના ઓગળવાના લીધે આખી દુનિયાભરમાં હાહાકાર મચી શકે છે, કાં તો પછી જળ સંકટ દસ્તક આપી શકે છે. અને એટલું જ નહીં, સમુદ્રી તુફાન દુનિયાભરમાં હાહાકાર મચાવી શકે છે, અને કાં તો પછી વિનાશકારી સૌર્ય તુફાન. વર્ષ 2025માં આ બધી ઘટનાઓ ઘટવાની આશંકા છે. અને મિત્રો, આનો સૌથી મોટો કારણ છે ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ અને સનસ્પોટ એક્ટિવિટી, જે વર્ષ 2025માં પોતાની ચરમ સીમા ઉપર પહોંચવાના છે. પણ આ બધી વસ્તુઓના લીધે દુનિયાનો અંત થશે કે નહીં, આ પ્રશ્નનો જવાબ ભવિષ્ય મલિકામાં સંતાયેલો છે. ભવિષ્ય મલિકા એક મહાન ગ્રંથ છે જેમાં સમય ઉપર આવવાવાળી ઘણી બધી ઘટનાઓની ભવિષ્યવાણી કરવામાં આવી છે. ભવિષ્ય વક્તાઓનું એમ કહેવું છે કે આવનારી તારીખ 29 માર્ચ 2025ની સાંજે 5:50 ઉપર શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે, અને આના લીધે પૃથ્વી ઉપર ઘણા પ્રકારના સંકટ મંડરાશે. એક બાજુ તો જ્યાં સૂર્ય તુફાન પૃથ્વી બાજુ આગળ વધશે, તો બીજી બાજુ ધરતી ઉપર એક નવા યુગની શરૂઆત થશે. અને જે પહેલાથી આ ધરતી ઉપર ચાલી રહેલા જે યુદ્ધો છે, જે આજની તારીખમાં યુદ્ધો ચાલી રહ્યા છે, એ વધારે ભયંકર રૂપ લઈ લેશે. આના સિવાય પ્રાકૃતિક આપદાઓ પણ લોકો માટે કહેર બનીને તૂટશે, અને જોતા જ જોતા ઘણા રાજ્યો અને ઘણા શહેરો એકદમ જળમગ્ન થઈ જશે. આવું કહેવું ખાલી ભવિષ્ય વક્તાઓનું જ નહીં, પણ આજથી 600 વર્ષ પહેલા લખવામાં આવેલી ભવિષ્ય મલિકા પુસ્તકમાં આ ભવિષ્યવાણી લખેલી છે. ભવિષ્ય મલિકાના અનુસાર 29 માર્ચથી જ યુગ પરિવર્તનનો અંતિમ સમય ચાલુ થઈ જશે, જેમાં વિનાશથી આ દુનિયાનો અંત થશે, અને એના પછી ફરી એકવાર સતયુગની સ્થાપના થશે. ત્યાં જ ભવિષ્ય મલિકાના અનુસાર વર્ષ 2025માં જ ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ શકે છે, અને આ સમય દરમિયાન અવકાશ આગ ઉગલશે. ભવિષ્ય મલિકાની આ ભવિષ્યવાણીને પરમાણુ બમ વિસ્ફોટથી જોડીને પણ જોવામાં આવે છે. ત્યાં જ થોડાક ભવિષ્ય વક્તા આને આગ ઉગલવાવાળી ગરમીથી જોડીને પણ જુએ છે. ભવિષ્ય મલિકાના અનુસાર જ્યારે શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે, તો આના પછી જ પ્રાકૃતિક આપદાઓનો સિલસિલો ચાલુ થઈ જશે. દુનિયાના ઘણા દેશોમાં એકદમ સૂકો પડશે, ફસલો એકદમ નષ્ટ થઈ જશે, અને આના લીધે ભૂખમરી અને અકાળ જેવી સમસ્યાઓ સામે આવશે. ઘણા શહેરોમાં ખૂબ જ વધારે ભયંકર વરસાદ પડવાના લીધે પૂર જેવી સ્થિતિ બનશે. આના લીધે પણ ફસલો બરબાદ થઈ જશે. અનાજની કમીના લીધે લોકો ભૂખથી બેહાલ થઈ જશે. આના સિવાય દુનિયાભરમાં ભૂકંપ જેવી આપદાઓ પણ તબાહી મચાવશે. આના સિવાય સંત શ્રી અચ્યુતાનંદ દાસ મહારાજજીએ કહ્યું છે કે શનિનો મીન રાશિમાં પ્રભાવ લગભગ 2.5 વર્ષો સુધી રહેશે, અને આ દરમિયાન જ ત્રીજા વિશ્વયુદ્ધનો અંતિમ ભાગ સાથે જ સાથે કળિયુગના મહાભારતને પણ લડવામાં આવશે. પણ 29 માર્ચ 2025ના રોજ દુનિયા ખતમ થઈ જશે એવી વાત ક્યાંય પણ લખવામાં નથી આવી. આ કળિયુગમાં દુનિયાનો અંત ક્યારે પણ નથી થવાનો, કારણ કે અંત જે છે એ ખાલી હ્યુમન સિવિલાઇઝેશનનો થશે, જેમ કે હરેક યુગમાં થાય છે. આ ભવિષ્યવાણીઓનો મકસદ સમાજમાં ડર ફેલાવવાનો નથી, પણ આનો મકસદ મિત્રો લોકોને આવનારા સમય માટે સચેત કરવાનું છે, અને બરોબર રસ્તા ઉપર ચાલવા માટે પ્રોત્સાહિત કરવાનું છે. બસ મિત્રો, આપણને ખાલી એટલું સમજવાની જરૂર છે કે આપણો મકસદ આ દુનિયામાં ખાલી પૈસા કમાવાનું નથી, કે પછી ખાલી પોતાના પરિવારનું પાલન પોષણ કરવાનું નથી, કે પછી ખાલી પોતાના વિષયમાં વિચારવાનું નથી, પણ આ બધી વસ્તુઓની સાથે સાથે આપણા પર્યાવરણનું પણ ધ્યાન રાખવાનું છે. એવી વસ્તુઓનો વપરાશ ઓછામાં ઓછો કરવાનો છે જે એર પોલ્યુશનને ફેલાવવામાં મદદ આપે છે. તો મિત્રો, આજના આ વિડીયો ઉપર તમારા શું અભિપ્રાય છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.